ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ આજની આ પ્રેસ વાર્તામાં અમારા એનએસયુના પ્રદેશ પ્રમુખ ભાઈ નરેન્દ્રભાઈ સોલંકી, સાથી પ્રદેશ મહામંત્રી યુવક કોંગ્રેસ પ્રવીણસિંહ વડોલ, એવા અમદાવાદ એનએસયુના અધ્યક્ષ તિલકરામ તિવારી, એનએસયુના જનરલ પ્રવક્તા હર્ષભાઈ ચૌહાણ, આજની પ્રેસ વાર્તામાં ખાસ ઉપસ્થિત આપ સર્વ મીડિયા કર્મી મિત્રોનો આભાર। આજની પ્રેસ વાર્તા છે ખાસ કરીને એફઆરસીના વિરુદ્ધમાં કે એફઆરસીનું જે પ્રકારનું ગલણ રહ્યું છે વિદ્યાર્થીઓને લૂંટવા માટેનું। એકવાર વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લેતા હોય છે પ્રથમ વર્ષમાં, ત્યારે તે નક્કી કરી લેતા હોય છે કે મારે આ કોલેજમાં એડમિશન લેવું છે, એમાં આટલી ફી છે, તો જે કોલેજમાં એ એડમિશન નક્કી કરતા હોય છે। જે તે યુનિવર્સિટી જે તે કોલેજમાં એમને પ્રથમ વર્ષમાં જ એમના અભ્યાસક્રમનો સંપૂર્ણ ફીસ કેટલી ભરવાની આવશે એ આપી દેતા હોય છે। એ પ્રમાણેની પ્રણાલી હોય છે। પણ અત્યારની પરિસ્થિતિમાં એવું બન્યું છે કે વિદ્યાર્થી જે સેમ 1 અને 2 આખું વર્ષ ભણી ગયું છે, સેમિસ્ટર 3માં આવી ગયું, જે અત્યારે એક્ઝામ ઉપર આવી રહી છે સેમિસ્ટર 3ની હવે મહિના પછી, ત્યારે એમની ઉપર રાતોરાત એક મોસ્ટ મોટો ફી વધારો ઝીકવામાં આવ્યો છે। આ ફીસ વધારો નોમિનલ નથી, હજારો રૂપિયાનો એક વિદ્યાર્થીને 40,000 રૂપિયાનો ડિફરન્સ ભરવામાં આવી રહ્યો છે। એફઆરસીએ 30 તારીખે જે પરિપત્ર કર્યો કે એકેડેમિક વર્ષ જે હોય આપણું એ આપણું જૂન મહિનાથી મે મહિના સુધીનું હોય છે। એ વર્ષ દરમિયાન એમને કશું યાદ ના આવ્યું। બીજા વર્ષે એમને છેક જુલાઈના અંતમાં 30 તારીખે આ ફી વધારો કરેલો છે, જેથી વિદ્યાર્થીઓ આજે પોતાને ગુજરાતમાં કે આવનારા દિવસોમાં પણ હજી આવા કેટલા ફી વધારા કેટલીક કોલેજોમાં અટકેલા હશે કે આવશે, કે યુનિવર્સિટી કે ટ્રસ્ટીઓને પણ હવે ખુલ્લો દોર ગુજરાતમાં મળી રહ્યો હોય કે મન મજા આવે એટલી ફી ઉઘરાણ ચાલુ કરી રહ્યા છે। તો એના માટે આજે અમે સંક્ષિપ્ત પ્રેસ વાર્તાનું